જો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ તો સરકારમાં કરેલા કામોના આધારે લોકો ભાજપને મત આપશે, પરંતુ આ વખતે અમને ડર આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનો નથી. પાર્ટીની અંદર ટિકિટ આપવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે. એ નિયમો પાર્ટી નુકસાન કરશે. દાખલા તરીકે 60 વર્ષથી ઉંમરવાળાની ટિકિટ નહીં આપવાની, 3 ટર્મ વાળાની ટિકિટ નહીં આપવાની, કોઈ પરિવારવાદમાં હોય એમની ટિકિટ નહીં આપવાની, પોતાના ક્ષેત્ર સિવાય બીજા ક્ષેત્રમાં ચૂંટણી લડવા માટે મંજૂરી નહીં આપવાની. આ બધા જે પાર્ટીએ જે નિયમો બનાવ્યા છે એના કારણે કાર્યકર્તાઓ સખત નારાજ છે. અમારા નર્મદા જિલ્લાની જ વાત કરું તો સાગબારામાં અમારા મંજીભાઈ વરિષ્ઠ આગેવાન છે, એ ઉંમરના હિસાબે ડ્રોપ થાય છે. હરીફાબેન એ 3 ટર્મના અને પરિવારના કારણે એ ડ્રોપ થાય છે. એ રીતના ઘણી બધી તાલુકાની ને જિલ્લાની જે સીટો જે છે એના કારણે આખા સમીકરણો બદલાય તે મન લાગે છે. અને આ સ્થિતિ આખા ગુજરાતમાં છે. આખા ગુજરાતમાં છે, જેને સખત મહેનત કરી હોય, ઘણા સમયથી ચૂંટણી જીતવા માટે, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતની ચૂંટણી જીતવા માટે જે મહેનત કરી હોય, કાર્યકર્તાની ટીમ બનાવી હોય, એના પર બધું પાણી ફરી વળવાનું, નવા ઉમેદવારો માંગે, નવા તાત્કાલિક કોણ આપવાનું. તો આના કારણે અમને ડર આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનો નથી, પણ પાર્ટીએ જે સખત કડક નિયમો બનાવ્યા છે એના કારણે ભયંકર નુકસાન થવાનું છે. તો મારે ત્યાં સુધી કેવું છે કે વિધાનસભાને કે લોકસભામાં આ નિયમો નથી, તો પછી નાના કાર્યકર્તા માટે તાલુકા પંચાયતની ચૂંટણી લડતો હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી લડતો હોય કે નગરપાલિકાની ચૂંટણી લડતો હોય, એવા નાના કાર્યકર્તા માટે આવા નિયમો શું જરૂર છે? આજે જે કાર્યકર્તાઓ કોઈ બોલી નથી શકતા, ગુજરાતભરમાંથી ઘણા બધા કાર્યકર્તાઓ ક્યાંક ને ક્યાંક મળે છે, તો પાર્ટીએ વધુ પડતા જે કડક નિયમો બને એનાથી સખત નારાજ છે. ચોક્કસ માનું છું પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે અને હોવું પણ જોઈએ. રાષ્ટ્રવાદી પાર્ટી છે, સરકાર પારદર્શક વહીવટ આપી રહી છે, સરકારની ખૂબ સારી યોજના છે, પણ આ યોજના લોકો સુધી પહોંચાડવા માટે જે કાર્યકર્તાએ જે સખત મહેનત કરી છે એની જે અવગણના થાય તો એના કારણે કાર્યકર્તા નારાજ થવાનો છે. નારાજ કાર્યકર્તાઓથી પાર્ટી અત્યારે આ નિયમો જે આવ્યા છે એમાં નારાજ કાર્યકર્તાઓનું સ્ટેન્ડ શું છે? એમાં કદાચ આગેવાન નારાજ ના થાય કે જે પાર્ટી જે ઉમેદવાર ડ્રોપ કરે છે એ નારાજ ના થાય, પણ એની સાથે આસપાસ જોડાયેલા કાર્યકર્તા નારાજ થવાનો છે. એ તાત્કાલિક નવો ઉમેદવાર આવી જાય છે એને થોડા સ્વીકારવાનો છે. એટલે નારાજ કાર્યકર્તાઓ અપક્ષ ઉમેદવારી કરી શકે ના, ભારતીય જનતા પાર્ટીને કાર્યકર્તા છે, શિસ્તબદ્ધ પાર્ટીમાં માનવાળો કાર્યકર્તા છે, એ અપક્ષ ઉમેદવારી નથી જ કરવા મને વિશ્વાસ છે. પણ એનું આખું મોરલ તૂટી જાય, આખું ઉત્સાહ તૂટી જાય ને એની સાથેના કાર્યકર્તા સખત નારાજ થાય, નિષ્ક્રિય થઈ શકે ને નિષ્ક્રિય થઈ જાય. તે નિષ્ક્રિય થાય તો પાર્ટીને નુકસાન થઈ શકે. કાર્યકર્તા જયારે નિષ્ક્રિય થાય, ઉમેદવારનો જે ઉત્સાહ તૂટી જાય, તે બીજાના માટે કેટલું ઉત્સાહથી કામ કરવાનો છે. એટલે આ પાર્ટીઓએ સમજવું જોઈએ. લોકસભા કે વિધાનસભામાં આ વસ્તુ નથી, તો પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે નગરપાલિકામાં આવા બધા કડક નિયમો લાવવાની કોઈ જરૂર નથી. બાંધછોડ આપવી જોઈએ. યુવા ટીમને પ્રમોટ કરવાની વાત પાર્ટી દ્વારા કરવામાં આવી છે. યુવા ટીમને પ્રોત્સાહિત કરવું જોઈએ, પણ કેટલીક જગ્યાએ ત્યાં જોવું જોઈએ કે જીતે એવા સમીકરણ ક્યાં બને છે એ જોવું જોઈએ. જીતવું મહત્વનું છે. આજે જીતવું મહત્વનું છે. યુવાનોને ચોક્કસ પ્રોજેક્ટ કરો, સંગઠનમાં યુવાનોને જોડે, એ વસ્તુ અલગ છે, પણ ચૂંટણી જીતવા માટે તો કેટલાક પરિપક્વ લોકો જે છે, વર્ષોથી કામ કરતા લોકો હોય, એવા લોકોને જ પ્રોજેક્ટ કરવા જોઈએ. આપ માનો છો કે અપવાદ રાખવો જોઈએ કોઈ જગ્યાએ? હું ચોક્કસ માનું રાખવું જોઈએ કે કેટલીક જગ્યાએ એવા સમીકરણો અને સ્થાનિક લોકો જયારે કહેતા હોય, અમારા જેવા લોકો કહેતા હોય કે XYZ તાલુકા પંચાયતની સીટ કે જિલ્લા પંચાયતની સીટ કે નગરપાલિકાની સીટમાં અમુક જ લોકો જીતે, અમુક જ જ્ઞાતિના લોકો જીતે, તો તેમને ટિકિટ આપવી જોઈએ. સ્થાનિક લોકો પર ભરોસો પાર્ટીએ કરવો જોઈએ. ઉપરથી નિયમો ઠોકી બેસાડે બરોબર નથી. બીજા વોર્ડમાં કે બીજા તાલુકામાં સ્કાયલેબ ઉમેદવારો મૂકતા હોય છે, તે બાબતે એ પણ યોગ્ય નથી. કારણ કે XYZ જે તે વિસ્તારના કાર્યકર્તાએ સખત મહેનત કરી હોય, એને જે સીટના કાર્યકર્તાએ ચૂંટણી જીતવા માટે બધી જ પ્રકારની મહેનત કરી હોય, સરકારી યોજના લોકો સુધી પહોંચાડી હોય, અને રાતોરાત તમે 12નો ઉમેદવાર આપી ઠોકી બેસાડો છો, તો સ્થાનિક લોકો નારાજ થવાના જ છે.